ચીન પર ટ્રમ્પનું યુ ટર્ન 100% ટેરિફ લગાવ્યા બાદ બદલ્યા સૂર. કહ્યું ચીનની મદદ કરવા ઈચ્છે છે અમેરિકા. ચીનને તકલીફ આપવાનો હેતુ નહીં. ચિંતાની વાત નથી, જલ્દી બધું ઠીક થશે. તો ટ્રમ્પના નિવેદનથી ગ્લોબલ બજારોનો મૂડ સુધર્યો. ડાઉ ફ્યુચર્સ આશરે 400 પોઈન્ટ્સ ઉપર. ગિફ્ટ નિફ્ટીમાં પણ નીચલા સ્તરેથી રિકવરી સાથે એશિયામાં દબાણ યથાવત. અને શુક્રવારે અમેરિકાના બજારોનું $2 ટ્રિલિયન માર્કેટ કેપ સાફ. ક્રિપ્ટોમાં પણ જોવા મળ્યો એક દિવસનો સૌથી મોટો ઘટાડો. તો ડીમાર્ટ રિટેલ ચેઇન ચલાવનાર એવરેજ સુપરમાર્ટ્સના Q2ના નફામાં અનુમાનથી ઓછો માત્ર 4%નો વધારો. ત્યાં જ આવકમાં 15%થી વધુનો ગ્રોથ, પરંતુ માર્જિન્સ પર દબાણ. કંપનીએ બીજા ત્રિમાસિકમાં 8 નવા સ્ટોર્સ ખોલ્યા. આજે થશે ટાટા કેપિટલનું લિસ્ટિંગ. ₹326 પ્રતિ શેર છે ઇશ્યુ પ્રાઇસ. આશરે 2 ગણો ભરાયો હતો IPO. અને નિફ્ટી કંપનીઓમાં આજે આવશે એક્શન. HCL ટેક જાહેર કરશે પરિણામ. ત્રિમાસિક આધારે સીસી આવકમાં 1.45%ના ગ્રોથનું અનુમાન. ત્યાં જ 3 થી 5% વચ્ચે સીસી આવક ગ્રોથ શક્ય. આનંદ રાઠી અને જસ્ટ ડાયલના પણ પરિણામ આજે. અને ટાટા સન્સના ચેરમેન બન્યા રહેશે N ચંદ્રશેખરન. 5 વર્ષનું મળ્યું વધુ એક્સટેન્શન. 2030 સુધી પદ પર બન્યા રહેશે.